હા વિરા ભગવાન આજ આપણે રહીએ તો આપણું અનધને ખાઈ આજ આપણે મેળા મારે છે એ માટે આજ રાજમાંથી રાજમાતાને બોલાવો વિરા. હા મહારાજ હે યહાં જે પરદાન બોલાવે હે રાજમાતા આવજો રે. હે આવજો રાજને દરબાર પરદાન બોલાવે રાજમાતા આવજો રે. અત્યારે રંગમેમાં બોલાવાનું કારણ? અરે કામ તો મહારાજાને પડ્યા છે. સારું મીરા જાજુ દીઓમાં અરે અરે આજ રંગમેલમાં આવતા આજ મારા સ્વામીના મુખડા ઉદાસ દેખાય છે. આજ રાણી રંગમેલમાં આવતા આજ મારા સ્વામી અવળું ફરીને ઉભા છે. આવો તો મારો શું અપરાધ થયો હોય છે કે આજ મારાથી મુખના અબોલા કર્યા છે? તો ચાલ તેમને નમન કરી અને તેના મંડલાની વાત જાણ. આજે રાણી રે આવીને રાયને નમનો કરે.
હે સ્વામિનાથ આવા મુખના બોલા ન હોય મારા નાથ આજ તમારી રાણીથી શું વાગ થયો મારા નાથ આજ તમારા રાણી આજ મુખના બોલા લીધા છે મારા નાથ હે સ્વામિનાથ આજ તમારા દલાલાની વાત કરો મારા નાથ હાથ દે હે આજે રાજના રે કહુને સમીરાણી સામારો રે આજે રાજાના રે કહીને નારાયણ સાંભળે રે કરો મારા હાજા દિલરાની વાત રાજાના રે કહુને સમીરાણી સાંભળો રે કરો સ્વામિનાથ આપ કહો છો કે આજ વાવણીએ જતા આજ ખેડૂત ભાઈઓ આપણને જોઈને પાછા વળે છે મારા નાથ અરે સ્વામિનાથ એટલું તો નહીં મારા નાથ પણ આજ આણું તેડવા જતા રાયકા ભાઈઓ આજ આપણને જોઈને પાછા વેરા મારા નાથ આપણા સુકન લેતા નથી મારા નાથ આજ આપણી જ રયત આપણું જ ધન ખાય અને આપણને જ મેળા મળે છે મારા નાથ અરે સ્વામિનાથ આજ તમારી રાણી કહે મારા નાથ અને તમે સાંભળજો કહો છો બે હે આજ રાણી રે કહું ને રાજન મારા સાંભળો રે કહો છો રાણી એ તારી જાઓ મારા ચાલ રાણી વાત રાણી રે કહું ને રાજન મારા સાંભળો રે અરે આજ સવા
મારી લાચા લક્ષ્મી સગુણા આજે જગદંબાને ઝાંખી પાડે એવી તન દીકરીઓ મારા ઘોડા કૂંદે છે મારા નાથ. આપણે કઈ રીતે વાંચ્યા કહેવાય મારા નાથ? આજે મને સમજાતું નથી. તમે દિલ ખોલીને વાત કરો મારા નાથ. આજે તમારી વાત પણ સત્ય છે સતી. હા સ્વામિનાથ. લાસા લક્ષ્મી અને સગુણા આપણે ત્રણે દીકરી છે સતી. એક બાળક ઉભરો કે બોલો લંગડા જો એક પુત્ર હોત સતી. આજે મારા ગયા પછી આ રાજ ગાદી સંભાળે તે સતી. આ રાજ ગાદી સંભાળે મગર મારા ગયા પછી આ રાજને મણમણના તાળા લાગશે સતી. મણમણના તાળા લાગશે એ માટે હવે મારાથી આ વાજ્ય વેળા સહન નથી થતા સતી. એ માટે હવે મને વનમાં જવાની રજા આપો સતી. હા સ્વામિનાથ. આપને પોળા શંભુનો તપ કરવા જવું હોય તો મારી કાંઈ ના નથી મારા નાથ. પણ સ્વામિનાથ આપ જાણો છો મારા નાથ કે આપણા આંગણીએ નાની એવી ઢીંગલી પાપા પગલી પાડતી હતી સગુણા. સ્વામિનાથ આજે સગુણા ઉંમરે લાયક થઈ ગઈ છે મારા નાથ. તો તેમના લગ્ન કરાવી આપ ખુશીથી વનમાં સીધા આવજો મારા નાથ. હું તમને નાય નહીં પાડું મારા નાથ. હવે એવા વઢાણ રાજમતી કે સારા ગોરદેવને બોલાવો. હા મહારાજ. હે જી આજ પર દાન બોલાવે ગોરદેવ આવજો રે. આવજો રાજને દરબાર પરાદાન. પરદાન બોલાવે ગોરદેવ આવજો રે. રજવાડાની અંદર આ ભૂદેવના તમે શું કામ પડ્યા વિરા? અરે કામ તો મહારાજાને પડ્યા છે. અરે મહારાજા ઘણી ખુશીની વાત છે. એ રાજન આ રજવાડાની અંદર આ ભૂદેવના શું કામ પડ્યા? હા ભૂદેવ આજે તમારે બેની સગવડના શ્રીફળા લઈ અને દેશ પરદેશ જવાનું છે ભૂદેવ. અરે મહારાજા એ તો ઘણી ખુશીની વાત કહેવાય છે. હા ભૂદેવ આજે તમારે ક્યાં દેશ જવું અને ક્યાં દેશ ન જવું આજે હું કહું અને તમે સાંભળજો. આ મહારાજા કહો. હે એવા દેશ
કરીને જવાનું કોઈ કારણ તો હશે ને રાજન? હા ગુરુદેવ, આજે મેરે રાજા સાથે મારે 20 વર્ષથી અવેર છે અને 22 વર્ષથી આ બોલા ચાલે છે. અરે મહારાજા, જેવી આપની આજ્ઞા પણ હે મહારાજા, સગુણાબાના લગ્ન રૂપી શ્રીફળ મારા હાથમાં આપ્યા છે. આ શ્રીફળ લઈને જાઉં છું, દેશ ફરો પ્રદેશ ફરો, જ્યાં શ્રીફળ ઝીલાવીને આવું એ વાત તમારે મંજૂર કરવી પડશે. મને જમણા હાથનું વસન આપો રાજન, જમણા હાથનું વસન આપો. હા ગુરુદેવ, આજમલો તમને જમણા હાથનું વસન છે. જય હો મહારાજા, જય હો. આજે જુનાગઢ જિલ્લો મેંદરડા તાલુકો ગીર સમઢિયાળા ગામ ગંગેડી આશ્રમ પરબની જગ્યા રામદેવપીર મંદિર ગંગેડી આશ્રમનું મંડળ આજે અહીંયા તમારા આંગણે રમવા માટે આવ્યું છે. બાપ દેશમાંથી જોઈ અમે રમવા આવ્યા છીએ. એમાં રાજકોટના પાત્ર લાવ્યો છું આજે અહીંયા તમને આનંદ કરવા માટે. બીજું કે ગંગેડી આશ્રમની અંદર એક એવી સેવા આલેલી છે બાપલા. એક તો પહેલાં તો ગૌશાળા, અહીંયા 35 જેવી ગાયો હશે વિશે આશ્રમમાં નાના મોટી. અને બીજી સેવા કે જે ગાંડા લોકો હોય, જેને ખબર નથી મેં કયા કુળમાં જન્મ લીધો, કોણ મારા માતા પિતા છે, કોણ મારો પરિવાર છે, મારું નામ શું છે, કોણ સૌ એ ખબર ન હોય ને. 6 મહિના કે વધારીનું જે બાળક જીવન જીવતું હોય એવું જીવન એ લોકો જીવતા હોય બાપલા. રોડ ઉપર રખડતા હેરાન થતા હોય. તો આજે એવા વ્યક્તિને મેં આશ્રમમાં લઈ આવી છે અને અહીંયા હાસવી છે બાપલા. આજે ગંગેડી આશ્રમની અંદર 62 ગાંડા છે આજ હાલની ટિકિટ 62. હા, અને દિવાળી આવે આજે 108ની માળા અહીંયા પૂરી કરવાની છે. 108 ગાંડા દિવાળી આવે ક્યાં ગંગેડી આશ્રમમાં માળા પૂરી કરવાની છે. તો આજે એક સેવાની જોડી લઈ ગાય માતા માટે ગાંડાઓ માટે વિનુદાસ ભગવો ભેખ ઉતારી અને પંડિતનું પાત્ર પહેરી નાચે છે બાપ તમારી હમો. આ મને રમવાનો કોઈ શોખ નથી. હવે આ મંડળને 16 વર્ષ પૂરા કર્યા, 25મું વર્ષ ચાલે છે આ મંડળને. હા, રમી રમી તો થાકી ગયો સાવ. પણ આજ વિનુદાસ રમતો હોય, વિનુદાસ નાચતો હોય. ઈશ્વર નસાવે એમ નાસું સૌ, ઈશ્વર નસાવે એમ નાસું સૌ. ગુરુ કૃપાથી જે કાંઈ કળા મળી એ આપની આગળ રજૂ કરશું બાપ, રજૂ કરશું. હા, વિનુદાસ આજ નાચતો હોય તો ગાય માતા માટે ગાંડાઓ માટે વિનુદાસ નાચે બાપ. તો તમારા દિલની જે દયા આવે અને પરમાત્માએ તમને આપ્યું, માં ભગવતી આપ્યું હોય તો ફૂલની તો ફૂલની પાખડી આમાં દેવા વિનંતી. અહીંથી જે અમારા રમાડવાળા ભાઈઓ છે આગેવાનો 2 જણાને કહું કે બુક લઈને આપની સમક્ષ આવે. બુકમાં કોઈ 101, 201, 501 જે તમારી શક્તિ ભક્તિ પરમાત્માએ તમને આપ્યું હોય તો ગાય માતા માટે ગાંડા માટે બાપ ભેજ્યો. આજે મોટી આશા લઈ અને તમારી સોસાયટીમાં રમવા આવ્યા છે તો ફૂલની તો ફૂલની પાખડી. પૈસા વાહ, અમારે કામરેજ રોયલ પાર્ક ત્યાં રહેવા દેવાથી માતા ભાઈ ને ઘનશ્યામભાઈ બારી 201 રૂપિયા આપે છે. વાહ ભાઈ વાહ, ગાય માતા માટે ગાંડા માટે. હા, આજે અહીંથી બુક ચાલુ કરાવું છું એટલે બુકમાં જે કાંઈ પૂગો ફૂલની તો ફૂલની પાખડી આમાં યોગદાન દેજો. અને જે કાંઈ તમારું યોગદાન છે એ તમામ રૂપિયા ગંગેડી આશ્રમની અંદર ગાય માતા માટે ગાંડા માટે વપરાશ બાબલા.